મહેમદાવાદિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોઠી મુકામે ભવ્ય હવનનું આયોજન. તારીખ 16 એપ્રિલ 2026ના રોજ મહેમદાવાદિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોઠી મુકામે ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ભવ્ય હવનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમ સુરાપુરા દાદા વશરામ દાદાના પાવન સાનિધ્યમાં યોજાયો હતો, જેમાં પરિવારજનો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ, અમદાવાદ, કચ્છ, કડી અને મોરબી સહિત વિવિધ શહેરોમાંથી પરિવારજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. હવન વિધિ દરમિયાન યજમાન તરીકે શિલ્પાબેન નિકુંજભાઈ હવન બિરાજમાન રહ્યા હતા. સમગ્ર વિધિ વૈદિક મંત્રોચ્ચાર અને શ્રદ્ધાભાવે પૂર્ણ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી પ્રેરિત બની ગયું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે યોગીનભાઈ છનિયારા, અરવિંદભાઈ સોંડાગર, હિરેનભાઈ કલોલિયા, જયદીપભાઈ કરગથરા, પિયુષભાઈ અઘેરા, નવીનભાઈ પાટડિયા, પ્રવીણભાઈ ગજ્જર અને દિલીપભાઈ પિલોજપરા સહિત GHP ગ્રુપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું ટ્રસ્ટની કમિટી અને પરિવારજનો દ્વારા આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનોના સન્માન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ જયેશભાઈ અર્જનભાઈ, ઉપપ્રમુખ જીતેશભાઈ લાલજીભાઈ અને મંત્રી સંદીપભાઈની આગેવાની હેઠળ સ્વયંસેવકો દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક મહેમાનનું પરંપરાગત રીતે સ્વાગત કરીને તેમને માન સન્માન આપવામાં આવ્યું હતું, જે કાર્યક્રમની ખાસ વિશેષતા બની રહી. આ પ્રસંગે વિવિધ આગેવાનો દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમમાં એકતા અને આત્મીયતાનો ભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. ખાસ કરીને આ શુભ અવસર પર પરિવારની નવી એપ્લિકેશન અને પરિવારની બુકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલને પરિવારની એકતા, સંકલન અને પ્રગતિ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન દર વર્ષની પરંપરા મુજબ કુંવારિકા પૂજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બાળિકાઓનું સન્માન કરી તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા, જે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરે છે. આ સાથે નવી કમિટીની રચના જાહેર કરવામાં આવી હતી, જે આગામી સમયમાં ટ્રસ્ટના વિવિધ સેવા કાર્યોને આગળ વધારશે. મંદિરના જીર્ણોદ્ધાર માટે પણ આ પ્રસંગે પરિવારના સભ્યોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. દાનની ભાવનાને પ્રોત્સાહન આપતા યોગીનભાઈ દ્વારા ટ્રસ્ટને રૂ1111નું દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અન્ય સભ્યો માટે પ્રેરણારૂપ બની રહી. દાન અને સેવા માટે ખુશાલભાઈ, જીતેશભાઈ અને સંદીપભાઈનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંદાજે 300 થી 350 જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સૌએ ભક્તિભાવથી જોડાઈને આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવ્યો હતો. ખાસ નોંધનીય બાબત એ રહી કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટથી AC બસની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી વધુમાં વધુ લોકો સરળતાથી કાર્યક્રમમાં હાજરી આપી શકે. આ રીતે યોજાયેલા ભવ્ય હવન દ્વારા સમાજમાં એકતા, સેવા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મહેમદાવાદિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો દ્વારા સમાજને જોડતો રહેશે.